સૌથી પહેલા વાત આજે અમદાવાદમાં યોજાનારા આઈપીએલના મહામુકાબલાની કરવી છે અને આજે અમદાવાદમાં જબરદસ્ત માનવ મહેરામણ ઉમટ્યું છે। દેશ વિદેશથી મહેમાનો આજે અમદાવાદના આંગણે આવ્યા છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે માઠા સમાચાર વચ્ચે સૌ કોઈના મનમાં એવું ચાટ છે કે ક્યાંક વરસાદ ના આવી જાય। અને સૌથી પહેલી વાત એ જ કરવી છે કે આઈપીએલની મેચ શરૂ થઈ રહી છે બસ થોડી ક્ષણોની અંદર, અને આ તરફ અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત છે તેઓ કહી રહ્યા છે કે વરસાદી છાંટા પડી શકે છે, વરસાદ વરસી શકે છે મેચ દરમિયાન, સાંજના સમયે વાદળો આવવાની પૂરી શક્યતા રહેવાની છે અને રાજ્યના વિવિધ ભાગોની સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે। એક તરફ અકડે ઠઠ ભીડ છે, લાખોની જનમેદની છે, અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ચિક્કાર ભરેલી અવસ્થામાં છે અને આ બધાની વચ્ચે વરસાદ જો આવે છે તો મેચનું શું થશે એ પ્રકારના સવાલો એક ક્રિકેટ રસિકના મગજમાં ઉઠે, પરંતુ બીજી બાજુ એનો જવાબ એ પણ છે કે આવતીકાલનો દિવસ એ રિઝર્વ ડે રખાયો છે। જો આજે મેચમાં વરસાદ પડે છે તો આવતીકાલે મેચ ફરીથી રમી શકાય છે। તારીખ 3 જૂનમાં લગભગ બપોરના પછી હવામાન પડતો આવશે। રાતના ભાગમાં ક્યાંક હળવા ભારે વરસાદની શક્યતા રહેશે, ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં અને દરિયા કિનારાના ભાગમાં વધારે રહેવાની શક્યતા રહેશે। અમદાવાદ ગાંધીનગરનું હવામાન પણ પલટા છે અને ક્યાંક વરસાદી ઝાપટું પડી જવાની શક્યતા રહેશે। હવામાન ખાતાની નોંધ તો જાહેર થઈ જ જાય છે, પરંતુ હમણાં રોજ હળવા ભારે વરસાદ થાય છે અને લગભગ અરબ સાગરના ભેજના કારણે સાંજના સમયે અથવા રાતના સમયમાં હળવો વરસાદ ક્યાંક ભારે વરસાદ ઝાપટું પડવાની જાસ્તી રહે છે। તારીખ 6 સુધીમાં તો આમ તો હવામાનમાં પલટાવાની શક્યતા છે। આજે 3જી તારીખે થોડુંક વધુ હવામાન પલટાઈ રહ્યું છે અને શક્યતા છે, એટલે આ મેચમાં લગભગ સાંજના સમયે આવા વાદળો આવવાની શક્યતા છે અને રાતના ભાગમાં ક્યાંક હળવો ભારે વરસાદ થવાની શક્યતા છે। પછી તો મેચમાં વરસાદ વિલંબ થઈ શકવાની શક્યતા ગણી શકાય। આ તરફ ચોમાસું પણ અટકી ગયું છે, મહારાષ્ટ્રમાં બ્રેક લીધો છે ચોમાસાએ। 11 જૂનની બાદ ગુજરાતમાં ધીમી ગતિએ ચોમાસાનું આગમન થઈ શકે છે। અંબાલાલ પટેલ આ વાત પણ કરી રહ્યા છે, એમણે કહ્યું છે કે ધીમે ધીમે ગુજરાતમાં ચોમાસું આવશે। 13 જૂન બાદ રાજ્યના પૂર્વી ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। 8 થી લઈને 12 જૂનમાં મહારાષ્ટ્રમાં વરસાદ થવાની પૂરી શક્યતાઓ છે અને 12 થી લઈને 18 તારીખમાં ગુજરાતમાં વરસાદની પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે। આપણા ત્યાં ચોમાસું બંગાળ ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે આવતું હોય છે, એટલે ચોમાસું લગભગ 10-11 તારીખ સુધીમાં તો ચોમાસાની ગતિવિધિમાં થોડુંક બ્રેક લાગવાની શક્યતા છે, પરંતુ 10-11 તારીખમાં લગભગ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ પણ છે અને આ સિસ્ટમની અસર ના કારણે કંઈક અંશે થોડો ભેજ ગુજરાત તરફ આવશે। દેશના ભાગોમાં છે અરબ સાગરનો ભેજ આવશે, એટલે લગભગ તારીખ 10 આસપાસ નબળું ચોમાસું આવવાની શક્યતા રહેશે અને 12 થી 15, 16 કે 17માં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને વડોદરાના ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગમાં એક પશ્ચિમી વિક્ષોભ આવવાની પણ શક્યતા છે। અને આ તરફ મહેસાણાના દેદિયાસણમાં જીઆઈડીસીમાં આગ લાગી છે। જીઆઈડીસીમાં કલરની કંપનીમાં આગ લાગવાની આ ઘટના બની છે। આ ભયંકર આગ છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે। મહેસાણાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। કંપનીમાં આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે, પરંતુ આગ બહુ જ વિકરાળ હતી। બ્રિગેડ કોલ જાહેર કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। દૂર સુધી આગના ગોટે ગોટાઓ, આ આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતી હતી અને એટલા જ માટે કંપનીમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જેનો બાપ મરી ગયો હોય એ માણસ આક્રોશમાં હોઈ શકે છે, કહાની જે પણ હોય, પરંતુ વાસ્તવિકતા સામે આવવી જોઈએ। આ ઘટના ગુજરાત પોલીસ માટે શરમજનક છે। અમદાવાદમાં અકસ્માત સર્જનારો એક બીજો પોલીસ કર્મચારી કે જેણે આખી ખાખીને દાગ લગાવ્યો, એ પોલીસ કર્મચારી આખરે ઝડપાઈ ગયો છે। એ ખુદ પીધેલો હતો। પોલીસના જ જવાનોએ એને અહીંથી ભાગવામાં મદદ કરી અને આખરે એ રાણીપ પોલીસનો કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઝડપાઈ ચૂક્યો છે। રાણીપમાં અકસ્માત સર્જનારા પોલીસને
પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો છે. કોન્સ્ટેબલ અત્યારે સારવાર માટે ગયો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. સુરેન્દ્રનગરના પાટડીમાંથી આરોપીની ધરપકડ કરાઈ છે. પોલીસ પકડથી બચવા માટે સતત પોતાનો લોકેશન બદલતો રહ્યો અને રાણીપમાં પોલીસ કોન્સ્ટેબલે અકસ્માતની ઘટના કે જે આખા અમદાવાદમાં ચર્ચાનો વિષય બન્યો હતો, દારૂ પીધેલી હાલતમાં હોવાની વાત પણ સામે આવી હતી. ગાડીનો ચાલક છે તે પોલીસ કર્મી હોવાનું જણાઈ આવેલ તપાસ દરમિયાન અને એમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવેલી. ફરિયાદી કાનજીભાઈ રત્નાભાઈ પરમાર નાઓએ ફરિયાદ આપતા પોલીસ કર્મી યુવરાજસિંહ જોરાવરસિંહ કે જે પોતે માધુપુરા પોલીસ સ્ટેશનમાં માધુપુરા પોલીસ સ્ટેશનની ફરજ બજાવે છે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. જે પોલીસ કર્મી છે એ જે તે વખતે ત્યાં અકસ્માત કરેલો એ વખતે ત્યાં પોલીસ સ્ટેશનમાં રાણી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલા હતા અને રાણી પોલીસ સ્ટેશનમાં જે આજુબાજુની પબ્લિક હતી ત્યાં એનો આક્ષેપ હતો દારૂ પીધેલો છે, પરંતુ જે પોલીસકર્મી છે એના કહેવા પ્રમાણે ત્યાં પબ્લિકે માર મારેલો એટલે ત્યાંથી એને સારવાર માટે મોકલવા માટે તજવીજ કરવામાં આવેલી હતી, પરંતુ સારવાર કરાવતા પહેલાં એ જે છે પોલીસકર્મી ત્યાંથી ભાગી ગયા હતા. આ તરફ વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી થવાની છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે, ભારતીય જનતા પાર્ટી, આ ત્રણેય પાર્ટીઓ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. રાજકીય પાર્ટીઓના નેતાઓ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ અહીંયા ગજનીની એન્ટ્રી કરાવી દીધી. ભાજપના લોકો ગજનીના વંશજ છે તેવું કહી દીધું અને આ તરફ ભાજપના ઉમેદવારની સાથે સાથે નેતાઓ પણ ગોપાલ ઇટાલિયાને જવાબ આપી રહ્યા છે. વિસાવદર ભેંસાણની જનતા 19 તારીખે મતદાન કરીને જવાબ આપશે તેવું નેતાઓ કહી રહ્યા છે. કોઈ જમાનામાં ઓલો મોહમ્મદ ગજની આખું દળ કટક લઈને આવેલો હતો. ભાજપના બધા ગજની અહીંયા આવવાના છે. વિસાવદર ભેંસાણમાં દળ કટક આખું આવશે. આખા ભારતના નેતાઓ ખટારા ઠાલવવાના છે. ગામમાં માણાડીક નેતા ઉતારવાનું નક્કી કર્યું છે ભાજપ વાળાએ. પોલીસનો પાવર વાપરશે. ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, તોડબાજો, અધિકારીઓ, મામલતદારો, ડીડીઓ, મંડળીના માણસો તમામનો દુરુપયોગ કરી અને આ ગજનીના વારસદાર ભાજપના માણસો આ વિસાવદર ભાંગવા આવવાના છે. દોસ્તો, વિસાવદર બચાવી લેવાનું છે. ભેંસાણ આપણે બચાવી લેવાનું. દોસ્તો, ભાંગવા નથી દેવાનું, મારી વિનંતી છે. બે પાર્ટી, કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, આ બધાની શું વર્તણૂક છે? હમણાં જેમ ભાલાડા સાહેબે કહ્યું એમ કે મન ફાવે તેમ બોલવું. તમે મને કહો, આપણે અહીંયા ઉપસ્થિત અને આપણે તમામ મતદાર ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ, શું આપણે મોહમ્મદ ગજનીની ઓલાદ છીએ? શું આપણે મોહમ્મદ ગજનીના વારસદારો છીએ? આનો જવાબ આગામી 19 તારીખે મતપેટીમાં તમારે આપવો પડે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને એમ કહે છે કે આ બધા તો શાળિયા જેવા છે, આવા છે. પછી એવું કેવું બોલે છે કે ચૂંટણી આવી છે એટલે ભાજપના મોહમ્મદ ગજનીઓ સડી આવી છે. મિત્રો, કાળાવડ મને રૂબરૂ પાદર ભેગા થઈ ગયા ગોપાલભાઈ ઇટાલિયા. મેં એને કીધું તમે આવું બોલો છો તો મોહમ્મદ ગજનીની જેમ તો તમે સડી આવ્યા છો. આપના ઉમેદવારો કેટલાય લડે એમ છે ચૂંટણી. તમારે ભાઈ એવું જરૂર, મોહમ્મદ ગજની તો તમે છો, ભાજપ વાળા નહીં. અને બીજું એવી રીતે તમે બધાને એમ કહો કે શાળિયા જેવા નામ તેમ. મેં કીધું આ ભાઈ ગોપાલભાઈ, આ વિસાવદર તાલુકો છે, વિસાવદર વિધાનસભા સીટ છે. આ બીજું કંઈક થઈ જાય અને ચૂંટણી બંધ હોતી રહે. આ તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ધારાસભ્યે જાહેરાત કરી છે. બાયડના અપક્ષના ધારાસભ્ય છે ધવલસિંહ ઝાલા. ધવલસિંહ ઝાલાએ કહ્યું છે કે જો કોઈ ગ્રામ પંચાયત સમરસ બનશે તો હું 10 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. સમરસ ગ્રામ પંચાયતને ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી ઇનામ આપશે તેવી એમણે જાહેરાત કરી છે. ચૂંટણીઓ ટાળવા અને વિકાસને વેગ મળે તે મારો ઉદ્દેશ છે. ચૂંટણીઓ ટળે તો ગામના આંતરિક વિખવાદ પણ ટળે તેવું એમનું કહેવું છે. પરંતુ લોકતંત્રના પાયામાં એ વાત પણ છે કે ગ્રામ સ્વરાજમાં સ્વતંત્ર ચૂંટણી થવી જોઈએ, એક હેલ્ધી કોમ્પિટિશન થવી જોઈએ અને વિકાસને વેગ ચૂંટણી થકી પણ મળે, એ એનો એક મૂળ પાયાનો મામલો રહ્યો છે. વિધાનસભાની પંચાયતોમાં જ્યાં ઇલેક્શનો છે અને તે પંચાયતો સમરસ થશે તે તમામને સરકારી સહાય તો મળતી જ હોય છે. સમરસ પંચાયતોને પણ વધારાની ગ્રાન્ટ સ્વરૂપે વિકાસના કામો થાય તે માટે જે પંચાયતો સમરસ થશે તે પંચાયતોને મારી ગ્રાન્ટમાંથી એટલે કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ હું અલગથી ફાળવણી કરીશ. આ
આ તરફ વડોદરામાં બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનો ઉભરો જબરદસ્ત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ એકબીજાને એકદમ ભરી પીવા માટે તૈયાર હોય તેમ રોજ સાંજે આવે, રોજ સામે આવે અને એકબીજા પર આરોપોની ઝડી વરસાવે. ડેરીમાં ભ્રષ્ટાચાર થઈ ગયો છે. કેતન ઇનામદાર છે સાવલીના ધારાસભ્ય. એમણે કહ્યું કે ડેરીના ચેરમેન, એમડી તમામ લોકોને મેં સાંભળ્યા, મને ખૂબ દુઃખ થયું છે. બે જવાબદાર વ્યક્તિઓ આ પ્રકારે બનીને નિવેદન આપી શકે, પરંતુ જેમના માથે જવાબદારી હોય તેમણે આવું ન બોલવું જોઈએ. એમડી કહે છે કે આને કૌભાંડ ન કહેવાય, તો કૌભાંડ કોને કહેવાતું હશે તેવો પણ ઇનામદારે સવાલ ઉઠાવ્યો છે. ગઈકાલે બરોડા ડેરીના એમડી અને બરોડા ડેરીના ચેરમેન બંનેના પ્રેસ સમક્ષના નિવેદન મેં સાંભળીને મને દુઃખ પણ થયું ને આ નિવેદન એક હાસ્યાસ્પદ નિવેદન હતું કે ભાઈ આ જવાબદાર વ્યક્તિઓ હોવા છતાં પણ આવા બે જવાબદાર નિવેદન કેમ આપે છે. મેરા કૂવાની અંદર એમડી પોતે કબૂલ કરે છે કે ભાઈ મૃતક સભાસદોના નામે દૂધ ભરાયું છે અને મૃતકના નામે ટ્રાન્ઝેક્શન થયું છે. એ મંત્રીની એક નાની ભૂલ કહેવાય, પણ ગેરરીતિ કે કૌભાંડ ના કહેવાય. આવું એમડી કહે છે, બરોડા ડેરીના એમડી. આ બધી જ વસ્તુની પાછળ ઢાંક પીછોડો કેમ? અને જ્યારે બરોડા ડેરી જેવી મોટી સંસ્થા આજે બરોડા ડેરીની અંદર લાખો સભાસદોની આજીવિકાનું આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે આટલી મોટી સંસ્થા ફડચામાં જઈ રહી હોય અને આવું ગેરરીતિ થતી હોય ત્યારે એમડી અને ચેરમેન બે જવાબદાર ભરા નિવેદન આપે એ વ્યાજબી ના કહેવાય. અને અગાઉ જ્યારે પણ કંઈક વાત કરી છે ત્યારે એનું પરિણામ મળતું આવ્યું છે અને આ વખતે પણ પરિણામ મળશે. મને કોઈ મારી જવાબદારી બતાવવાની જરૂર નથી. મામાને મારે એટલું જ કહેવું છે કે તમે મારા વડીલ છો, પણ જ્યારે બોલો છો ત્યારે જવાબદાર વ્યક્તિ તરીકે બોલો. ખાલી માત્ર ને માત્ર આપણી સામે મીડિયા છે કે કેમેરા છે તો આપણે બે જવાબદારીપૂર્વક વર્તન ના કરીએ. અને આ ડેરીનો ઉભરો શાંત થવાનું નામ નથી લેતો. એ દીનુ મામા પર આરોપોની ઝડી વરસી રહી છે. અજીત ઠાકોરની ચેલેન્જ છે કે દીનુ મામા જાહેરમાં આવે ને ચર્ચા કરે મારી સાથે. હું બતાવીશ કે ક્યાં કૌભાંડ થયું છે અને કેવી રીતે કૌભાંડ થયું છે. અને 23 લાખ રૂપિયા એમને જે ગરબડ કરી અને હાઈકોર્ટના ચુકાદાના અંતે એમને ફરી ચૂંટણી લડવી હતી, એટલે હાઈકોર્ટે એમને 23 લાખ રૂપિયા ભરેલા. મેં એમને એવું કીધું કે તમે પ્રમુખ હતા, 23 લાખ રૂપિયા મારા કહેવાથી તમે ડેરીમાં ભર્યા હતા. તમે ચૂંટણી તમારે લડવી હતી અને હાઈકોર્ટે તમે કીધું હાઈકોર્ટના સૂચન પ્રમાણે તમે બરોડા ડેરીમાં રૂપિયા તમારી રિકવરી તમારે કરેલી ગેરરીતિના ભર્યા. હાઈકોર્ટના આદેશ મુજબ મેં પૈસા ભર્યા અને હાઈકોર્ટના આદેશ મુજબ હાઈકોર્ટે એવું કીધું છે કે આટલા પૈસા ભરો ને ઇલેક્શન તમે લડી શકો. હું કોઈ કસૂરવાન નથી. અગાઉ બરોડા ડેરીના વાઇસ ચેરમેન તરીકે 1980થી ગાડી ચાલે છે. અને જો વાત કરતા હોય સંસ્થાઓ બિહાડી પાડીએ તો તમે બિહાડી, અમે નહીં બિહાડીએ. અમે તો 5 ને 7 ને 25 દૂધ આપ્યું હતું, તમે 4 ને 70 દૂધ લઈ ગયા. એક ટેન્કર ચાલક વાઘોડિયા તાલુકાનો કોન્ટ્રાક્ટર બોડેલીમાં ટેન્કરના કોન્ટ્રાક્ટરે 90 લાખ રૂપિયાનું બોડેલીમાં મકાન લીધું. બીજા 4 મકાન લઈ શકે. અલાદપુરા ચિલિંગ સેન્ટરનો 10 ધોરણ બનેલો મેનેજર, એનું 90 લાખમાં બોડેલીમાં મકાન. ગજબના ખેલ થાય છે. સામાન્ય માણસો માત્ર તમાશો જોઈ શકે છે, એનાથી વિશેષ કશું નથી થતું. કોણ કોની સામે છે, કોણ કોની સાથે છે કહેવું મુશ્કેલ છે. ભરૂચ જિલ્લામાં પણ મનરેગાનું કૌભાંડ છાપરે ચડીને પોકારી રહ્યું છે. સાંસદ ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ વસાવા કહી રહ્યા છે કે 2-3 વર્ષ પછી તપાસ થાય તે યોગ્ય નથી. સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ અને તાબડતોબ તપાસ થવી જોઈએ. હું તો માનું છું કે ચોક્કસ જે સરકારની ગાઈડલાઈન છે એ પ્રકારે કામો થવા જોઈએ, લોકોને રોજગારી મળી જોઈએ. જ્યાં રોજગારી તો મળે છે, પરંતુ જ્યાં 60-40ના રેશિયોની અંદર ક્યાંક રોડ રસ્તાના જે કામો થવાના હોય ક્યાં તેમાં મેટલ છે, પછી અન્ય જે ટેન્ડરમાં બતાવેલી જે સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે એ નથી થતો. આ તો હું કામ થઈ ગયા પછી 2-3 વર્ષ પછી એની તપાસ થાય તો એનો સારી રીતના તપાસ થવાની પણ નથી. આમાં કેટલાક આખર પછી નીચેના માણસો મરી જાય. જે મોટા જે માણસો આમાં ઇન્વોલ્વ છે તો બચી જવાના છે. બધાની જવાબદારી ફિક્સ કરી જોઈએ. ગરબડ થઈ તે માટે બધા જવાબદાર છે. મંત્રી જવાબદાર છે, સચિવ જવાબદાર છે, કમિશનર જવાબદાર છે, ડીડીઓ જવાબદાર છે,
ડીઆરડી નિયામક જવાબદાર છે. અને આ તરફ જામનગરમાં જીઆઈડીસીમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કાર્યવાહી કરી છે. 3 દિવસમાં 2 ટીમની શંકર ટેકરી અને દરેડમાં કાર્યવાહી સામે આવી. 3 એકમમાં ગંદા પાણીના નમૂના લેવામાં આવ્યા, જ્યાં ગંદુ પાણી છોડવામાં આવતું હતું. મંજૂરી વગર ચાલતા 4 એકમો સામે પણ કાર્યવાહી કરાઈ છે. ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશન પ્રમુખના કારખાનામાં પણ ગેરરીતિ સામે આવી છે. પ્રમુખના કારખાનામાં પર્યાવરણીય નિયમોને ભંગ કરાયો છે. પ્રમુખની ફેક્ટરીમાંથી ખુલ્લી ગટરોમાં ઝેરી પાણી છોડવામાં આવતું હતું. બોર્ડની જરૂરી પૂર્વ મંજૂરી સિટી એટલે કે ના વાંધા પ્રમાણપત્ર લીધા વગર ચાલતા માલુમ પડેલ છે અને જેમને એકમોના મુલાકાતે અહેવાલ બોર્ડની વડી કચેરી ખાતે જરૂરી કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવેલ છે. તેમજ અમો દ્વારા એક એકમ કે જેણે બોર્ડની મંજૂરી મેળવેલ પરંતુ તેમણે દરેડ ખાતે આવેલા આ એકમ દ્વારા એમનું ઔદ્યોગિક ગંદુ પાણી બાજુમાં આવેલે કેનાલ મારફતે ઇલીગલી ડિસ્ચાર્જ કરતા માલુમ પડે, જેથી તેનો પણ સેમ્પલ લઈ અને તેનો પણ મુલાકાત અહેવાલ બોર્ડની વડી કચેરી ખાતે જરૂરી કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવેલ. આ તરફ વાઘરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાઇનમાં છેલ્લા ઘણા સમયથી સતત ભંગાણ ચાલી રહ્યું છે, પરંતુ કોઈ જ કાર્યવાહી નથી થતી. જળ પ્રદૂષણની સ્થિતિનું નિર્માણ થયું છે. ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી અને રસાયણવાળું પ્રવાહી ટ્રીટમેન્ટ વગર વહી રહ્યું છે, જે પર્યાવરણ માટે ખૂબ જ જોખમી છે. ભૂતકાળમાં પણ આ જ વિસ્તારમાં અનેક પશુઓના મોત થયા છે. સ્થાનિકો અને કામદારોના શ્વાસની તકલીફ, ચામડીના રોગો, આંખોમાં બળતરા જેવી અનેક આરોગ્ય સંબંધિત સમસ્યાઓ સર્જાઈ છે, પરંતુ જોવાવાળું કોણ છે? આપણે જેમ કીધું ને જે ઇશ્યુઝ છે અત્યારે હાલ જીઆઈડીસીની અંદર, જે સ્ટ્રોમ વોટરની અંદરથી જે લીકેજ થાય છે કેમિકલવાળું પાણી, સો બેઝિકલી એસોસિએશન બી એનાથી અવેર છે. અમે લોકોએ ઘણી બધી જગ્યાએ એની રજૂઆત બી કરેલી છે અને એનું કારણ એવું છે કે જે તે સમયે જે પાઇપલાઇન નંખાઈ એ બહુ ડીપમાં નાખેલી છે અને અનબેલેન્સ થવાના કારણે એ ત્યારે લીકેજ થઈ જાય છે અને લીકેજ થવાના કારણે આ પ્રોબ્લેમ આવે છે. સુરત શહેરમાં જીએસટીના ડેટા વેચવાનું કૌભાંડ ચાલે છે. જીએસટીઆર ડેટા પાસેથી વેચવાનું આ કૌભાંડ ચાલતું હતું. 3 મહિનામાં સેલ્સ ડેટા ₹8,000માં વેચાયા છે. ઈ-વે બિલના ડેટાની ₹15,000 કિંમત છે. સિંગલ ઈ-વે ડેટા બિલ માટે ₹3,000ની વસૂલાત થતી હતી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન દ્વારા ફરિયાદ કરાઈ અને કેન્દ્રીય નાણામંત્રીને આ એસોસિએશને ફરિયાદ કરી છે. એ ફિનટેક કંપનીઓમાં ગાઝિયાબાદ, નોઈડા, દિલ્હી આ બાજુની બધી એજન્સીઓને ટોળકે સક્રિય છે અને એ લોકો ડેટા આપે છે તો એટલો કોર્પોરેટ સ્ટાઇલમાં આપે છે કે જીએસટી નંબર પણ લગાડીને ઇસ્યુ કરે છે બિલ. અને ડેટામાં ઈ-વે બિલ છે એનો ડેટા ₹15,000 સુધીમાં અને 3 મહિનાનો પેકેજ જ લેવાનો, એટલે પેકેજ તરીકે વેચે. જીએસટીઆર 1માં દરેક મહિનાના બિલ, સેલ બિલ હોય, સેલ બિલ સાથે કઈ પ્રોડક્ટ વેચી છે એનું ડિટેલ પણ મળતી હોય છે. અમે નાણામંત્રીને કરી છે કારણ કે આ મેટર નેશનલ ઇમ્પોર્ટન્સનો છે, પ્લસ એ જીએસટીએન પોર્ટલ જે છે એ અત્યારે સીબીઆઈસીના હેઠળ છે, એટલે એક સબસિડરી હોવા છતાં, નોન પ્રોફિટ સબસિડરી હોવા છતાં એની અંદર જે કંટ્રોલ છે એ મેડમ પાસે છે અને મેડમને અમે વારંવાર રજૂઆત કરતા હોઈએ છીએ, પણ આ વખતે થોડુંક અર્જન્ટ મેટર હોવાને કારણે અમે જે અગાઉ રજૂઆતો 2 કરી હતી એ સ્ટેટ લેવલ પર હતી, જેની અંદર કરપ્શન લેવલના મેટર હતા, પણ એ વખતે પૈસાનું કરપ્શન હતું. આ વખતે ડેટા અને જે બધાનો વિશ્વાસ છે એને રિલેટેડ કરપ્શનની મેટર વાત આવી છે. અમે લોકો ફાઇનાન્સ મિનિસ્ટ્રી અને પોલિસી મેકરને મેસેજ પાસ ઓન કરવા માંગીએ છીએ. ધેર આર નંબર ઓફ લૂપહોલ્સ આર લાઇંગ ઇન જીએસટી પોર્ટલ એન્ડ ઓલ. એમાંથી એ લોકો ડેટા બ્રીચ કરી અને સિક્રેસી, પ્રાઇવેસી જે બ્રેક કરી અને ડેટાને બધાને મીન્સ વેચે છે, જેને લઈને ઘણા બધા બિઝનેસ કોપી પેસ્ટ થઈ શકે છે અને સિક્યુરિટી કન્સર્ન એટ નેશનલ લેવલ પોર્ટલ પર થઈ રહ્યો છે. એના માટે થઈને કાસનો એક મેસેજ પાસ ઓન છે ટુ પોલિસી મેકર. કઈ વસ્તુ ક્યાંથી આવે છે, કઈ વસ્તુ ક્યાં જાય છે, એ બધાનું જ આ લોકો ડેટા પ્રોવાઈડ કરતા હોય છે, એટલે સસ્તો માલ છે એ બી ડમ્પિંગ થઈ શકે છે. અને ગુજરાતમાં હવે સામાન્ય કે ગરીબ ઘરના દીકરાને જો ડૉક્ટર બનવું હશે તો એ માત્ર સપનું થઈ શકે છે, કારણ કે મેડિકલ અભ્યાસમાં ફીમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસમાં ફી વધારો રદ કરો એ પ્રકારની માંગ કરાઈ છે. મેડિકલ ફી રેગ્યુલેશન કમિટી દ્વારા આ વધારો કરાયો છે,
સરકારી અને મેનેજમેન્ટ કોટામાં 10થી લઈને 12% વધારો ઝીંકાયો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ ચિંતાનો વિષય છે અને આ ફી ઓછી થાય અથવા તો ઘટાડો કરવામાં આવે એવી માંગ આ કરાઈ રહી છે. MBBS અને MD કરતા વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટેની જે ફી હતી મેનેજમેન્ટ કોટાની અને અન્ય, એમાં 7%થી 12%નો વધારો કર્યો છે. આજની પરિસ્થિતિમાં મધ્યમ વર્ગ હોય કે ગરીબ વર્ગ હોય, એમના બાળકોને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે આજે આટલી બધી મોટી તોતિંગ વધારો થતો હોય, 15 લાખ 17 લાખ જેવી ફી ભરવાની હોય, તો હોશિયાર વિદ્યાર્થીઓ, મેરિટિશ વિદ્યાર્થીઓ પણ આર્થિક રીતે પછાત છે એવા વિદ્યાર્થીઓને મોટી તકલીફ પડશે. અને આપણા ગુજરાતમાં 7 મેડિકલ કોલેજ હતી, આજે 42 મેડિકલ કોલેજ થઈ છે, એટલે એનું ફીનું ભારણ ઘટવું જોઈએ. એના બદલે દિવસે દિવસે ગઈ સાલ પણ સરકારે GMRES અને પ્રાઇવેટ મેડિકલ કોલેજના MBBSના સ્ટુડન્ટમાં પણ 15થી 20% જેવો વધારો કરેલો. ભાવનગરમાં દબાણ હટાવવાને લઈને રોષ વ્યક્ત કરાયો છે. દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે બોલાચાલી થઈ. કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે શાબ્દિક સંઘર્ષ થયો છે. ખોટી રીતે પરેશાન કરતા હોવાનો વેપારીઓએ આક્ષેપ લગાવ્યો. અન્ય લોકોએ પણ દબાણની અરજી કરેલી હતી. વેપારીઓએ કહ્યું છે કે આ ટાર્ગેટ કરીને અમારી સામે કાર્યવાહી થઈ રહી છે. દિવાનપરા રોડ અને જમાદાર શેરીમાં ડિમોલિશનની કામગીરી આજે હાથ ધરાઈ હતી. દિવાનપરા રોડ ઉપર મારી રંગોલી ફર્નિચર દુકાન છે. ત્યાં 15 દિવસ પહેલાં કાગજવાળાને અરજી આપેલી હતી, કેમ કે ઉપર અગાસી પોતે કેચઅપ કરી લીધી છે આખી ટોટલી બંધ કરીને, અને ત્યાં ગેરકાયદેસર ઉપર ચણતર કરેલ છે, લોબી બુરી બંધ કરી દીધેલ છે. તો એની માટે અમે 15 દિવસ પહેલાં અરજી આપેલી છે, અને તે અરજીના વિરુદ્ધમાં એ લોકોએ મારો દુકાનની બહાર સામાન પડેલો હતો, મને એકને ટાર્ગેટ કરીને મ્યુનિસિપાલિટીમાં અરજી આપી, તો તાત્કાલિક એનો અમલ થઈ ગયો, અને અમારો અમલ હજી 15 દિવસ 20 દિવસ થયા તોય થયેલ છે નહીં. આ તરફ ધારી નગરપાલિકા ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. સફાઈ કામદારો અને વોલમન ડ્રાઈવર્સ સહિતના કર્મચારીઓને છેલ્લા કેટલાય સમયથી પગાર નથી મળ્યો, અને એટલા માટે એમણે વિરોધ નોંધાવ્યો છે. તમામ કામદારોએ નગરપાલિકા ખાતે ભેગા થઈને પગારની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા. ધારી નગરપાલિકાના કામદારો પગારની માંગણી કરી રહ્યા છે. સ્થાનિકો પણ પીવાનું પાણી ન મળતા પાલિકામાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જેમને તહેવાર આવે છે અમને પગાર આપી દે, અમને કોઈ વિરોધ નથી, અમને નથી કોઈ અધિકારીનો વિરોધ, અમારો પગાર છે, મતલબ છે કામગીરી, અહીંયા કામગીરી ફરજ બજાવીએ છીએ તો અમારો પગાર લેવો અમારી ફરજ છે. અમને પગાર આપી દે, અમને કોઈ વિરોધ નથી, બરાબર છે. અમારી આ માગણી છે, બરાબર. અમારો પગાર આપી દે એટલે અમે કામે ચડી જાય. અમને એમ જ કહી રાખે છે કે આજ થશે ને કાલ થશે. આજે આટલા વર્ષ મહિનાથી પગાર થયેલા નથી. ના છૂટકે અમે ચીફ ઓફિસરને મળતા ત્યાર પછી સંતોષકાર અમને જવાબ ન મળ્યો. ના છૂટકે અમારે કામનું રૂકાવટ કરવું પડ્યું. આ 16 મહિનાથી પગાર અમારા ત્યાં નથી, તો આજે મારું ભરણ પોષણ કેનેથી કરવું એમાં પણ અમને બહુ તકલીફ થાય છે. ના છૂટકે અમારે કામમાં રૂકાવટ કરવું પડ્યું છે.